નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જીએસટીવી પર બિઝનેસ પ્લસ. આપની સાથે હું છું જનીશા. તો ગુરુવારે ભારતીય શેર બજારમાં સતત 3 દિવસથી જોવા મળેલી તેજી પર બ્રેક લાગી. કારોબારી સત્ર દરમિયાન સેન્સેક્સ 187.31 પર બંધ રહ્યો, 60,858.43 પર અને નિફ્ટી 57.5 પોઈન્ટ ઘટીને 18,107.85 પર બંધ રહ્યો. તો બીજી તરફ કોલ ઇન્ડિયા, યુપીએલ, ઓએનજીસી અને બીપીસીએલના શેરમાં પણ તેજી જોવા મળી. તો અદાણી એન્ટરપ્રાઇઝ, એશિયન પેઇન્ટ્સ, ટાટા મોટર્સ અને ઇનસાઇડ બેંકમાં પણ નરમાશ જોવા મળી. સેન્સેક્સ 187.31 ઘટીને 60,858.43 પર બંધ રહ્યો. નિફ્ટી 57.5 ઘટીને 18,107.85 પર બંધ રહ્યો. કોલ ઇન્ડિયાની વાત કરવામાં આવે તો 9.10 પૈસાના વધારા સાથે 223.95 પૈસા પર બંધ રહ્યો. યુપીએલ 15.20 પૈસાના વધારા સાથે 747.55 પૈસા પર બંધ રહ્યો. ઓએનજીસી 2.50 પૈસાના વધારા સાથે 151.75 પૈસા પર બંધ રહ્યો. બીપીસીએલ 3.60 પૈસાના વધારા સાથે 349.65 પર બંધ રહ્યો. અદાણી એન્ટરપ્રાઇઝ 133.15 પૈસાના ઘટાડા સાથે 3,463.55 પૈસા પર બંધ રહ્યો. એશિયન પેઇન્ટ્સ 79.10 પૈસા ઘટાડા સાથે 2,866.15 પૈસા પર બંધ રહ્યો. ટાટા મોટર 7.65 પૈસાના ઘટાડા સાથે 400.95 પૈસા પર બંધ રહ્યો. ઇનસાઇડ બેંક 22.45 પૈસાના ઘટાડા સાથે 1,200.55 પૈસા પર બંધ રહ્યો. તો માર્કેટના આજના કારોબાર અંગે ચર્ચા કરવા આપણી સાથે જોડાયા છે ઇન્વેસ્ટર પોઈન્ટના ફાઉન્ડર જયદેવસિંહ ચુડાસમા. તો ભારતીય શેર બજારમાં ગુરુવારે નરમાશ સાથે બંધ થયું, તો માર્કેટની મૂવમેન્ટ આ અંગે શું કહેશો? આજે વીકલી એક્સપાયરીની વચ્ચે ભારતીય શેરબજારમાં સેન્સેક્સ અને નિફ્ટીમાં હળવી વેચવાલી જોવા મળી હતી અને સતત 3 દિવસની તેજી પછી આજે થોડુંક પ્રોફિટ બુકિંગ જોવા મળ્યું હોય તેવું કહી શકાય. અધરવાઇઝ ભારતીય શેરબજારોનું જે મોમેન્ટમ છે તે બાય ઓન ડિપ્સનું છે અને વૈશ્વિક નકારાત્મક સંકેતોની વચ્ચે પણ ભારતીય શેરબજાર અને ભારતીય અર્થવ્યવસ્થા ખૂબ સારા દેખાવ કરી રહી છે અને તેને લઈને કહીશ કે આજે ભારતીય શેરબજારમાં માઇનોર નેગેટિવથી લઈને ફ્લેટિશ કારોબાર જોવા મળ્યો, પણ ઓવરઓલ ભારતીય શેરબજારોનું જે મોમેન્ટમ છે તે બાય ઓન ડિપ્સનું છે અને ખાસ કરીને આગામી સમયમાં જે મહત્વપૂર્ણ ઇવેન્ટ્સ છે તે આગામી 1 ફેબ્રુઆરીના રોજ મુખ્ય કેન્દ્રીય બજેટ આવવાનું છે તેના ઉપર છે અને ત્યાં સુધી ભારતીય શેરબજારમાં બહુ મોટો વધારો પણ જોવા નહીં મળે અને તાત્કાલિક બહુ મોટો કોઈ ઘટાડો પણ જોવા નહીં મળે. તો તેને લઈને કહીશ કે બજેટ સુધી ભારતીય શેરબજારો થોડાક સાઇડવે રહેશે, પણ ઓવરઓલ આવનારા 3 થી 4 વર્ષ 5 વર્ષ દરમિયાન ભારતીય શેરબજારો ખૂબ સારો દેખાવ કરવા માટે પૂરેપૂરી રીતે સક્ષમ છે. તો તેને લઈને રોકાણકારોને હું કહીશ કે તેઓએ ક્વોલિટી કંપનીઓને આઈડેન્ટિફાઈ કરી રાખવી જોઈએ અને જ્યારે ભારતીય શેરબજારમાં કોઈ ઘટાડા જોવા મળે તો તેને અવસરના રૂપમાં લઈ અને ધીમે ધીમે તેમાં ખરીદી કરતા રહેવી જોઈએ. જી દિલીપભાઈ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે. જી દિલીપભાઈ, શું પ્રશ્ન છે તમારો? આઈઈએક્સ છે 180 રૂપિયાના ભાવના, તો એમાં લોસ બુક કરીને બીજે શિફ્ટ થઈ જાવ કે લોંગ ટર્મ ની રાહ જોવાય? આઈઈએક્સ બિલકુલ આઈઈએક્સ ની વાત કરવા જઈએ તો દરરોજ આ શેરને ટ્રેક કર્યા કરશો તો તમને આ શેર બોરિંગ લાગશે, કારણ કે તેની જે ચાલ છે તે પ્રમાણમાં ખૂબ જ ધીમી છે. પણ આ કંપનીનું જે બિઝનેસ મોડલ છે તે ખૂબ જ યુનિક અને મોનોપોલી વાળું છે. આવનારા 5-7 વર્ષ દરમિયાન તમે કલ્પના ન કરી હોય તેવો ભાવ આઈઈએક્સના શેરમાં જોવા મળી શકે છે. તો હું કહીશ કે દરરોજ આ કંપનીના શેરને ટ્રેક ન કરશો, પણ સારો એવો સમય આપશો તો તમારા હિતમાં રહેશે અને અનુકૂળતા હોય તો તમે 180 રૂપિયાની આસપાસ આઈઈએક્સના શેરમાં ખરીદી કરી છે અને હાલમાં આ કંપની 138 થી લઈને 145 રૂપિયાની વચ્ચે કોન્સોલિડેટ થઈ રહી છે. મતલબ કે હાલના લેવલથી વધુ પડતો ભાવ ઘટાડો આ કંપનીના શેરમાં જોવા મળે તેવી શક્યતા પ્રમાણમાં ખૂબ જ નહીવત છે. જેથી કરીને હાલના લેવલથી તમને જો અનુકૂળતા હોય તો નવી ખરીદી કરો, જેથી તમારી પડતર છે તે નીચે આવી જાય અને ત્યારબાદ તમે સમય આપશો તો ચોક્કસપણે ખૂબ ઝડપથી સારું વળતર પ્રાપ્ત થશે. ઇન્દુભાઈ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે. જી ઇન્દુભાઈ, તો ટાટા મોટર્સના શેરમાં જો રોકાણકારોને તમે શું સલાહ આપશો? બિલકુલ, દિગ્ગજ ઓટોમોબાઈલ કંપની ટાટા મોટર્સની જો વાત કરવા જઈએ તો આજે ટાટા મોટર્સના શેરમાં થોડો ઘટાડો જોવા મળ્યો હતો
અને ખાસ કરીને ટાટા મોટર્સનું જે વૈશ્વિક મેનેજમેન્ટ છે તેમાં થોડાક ફેરફાર કરવાની જે વાત છે અને તેના ઉપર આજે ટાટા મોટર્સના શેરે થોડુંક નેગેટિવ રિએક્શન આપ્યું હતું. પણ હું કહીશ કે ટાટા મોટર્સના શેરમાં હાલના લેવલથી વધુ પડતો ભાવ ઘટાડો જોવા મળે તેવી શક્યતા પ્રમાણમાં ખૂબ જ નહીવત છે. અને ખાસ કરીને ટાટા મોટર્સ સ્થાનિક લેવલે અને વૈશ્વિક લેવલે છેલ્લા 1.5 વર્ષ દરમિયાન ખૂબ સારો દેખાવ કરી રહી છે અને તેનું પોઝિટિવ રિફ્લેક્શન આવનારા વર્ષોમાં ચોક્કસપણે જોવા મળશે. તો હું કહીશ કે ટાટા મોટર્સનો જે શેર છે તે જે જૂના રોકાણકારો પાસે તેનું રોકાણ હોય તો તેમને કોન્ફિડન્સપૂર્વક રાખી મૂકવું જોઈએ અને હાલના લેવલથી જે રોકાણકાર મિત્રો 3 થી 5 વર્ષ જેવો સમયગાળો આપી શકતા હોય તો દરેક ઘટાડે ટાટા મોટર્સના શેરમાં ધીરે ધીરે ખરીદી કરી શકાય. જી રાજુભાઈ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે. જી રાજુભાઈ, શું પ્રશ્ન છે તમારો? મારી પાસે પંજાબ નેશનલ બેંક, સાઉથ ઇન્ડિયન બેંક આ બંનેમાં પ્રોફિટ છે અને આઈડિયા પડ્યા છે, એમાં લોસ છે. તો આ ત્રણેયમાં જરાક માહિતી પણ લોંગ ટર્મ રાખવામાં કઈ વાંધો નથી, તો રાખી મુકાય કે પછી નીકળી જવાય ફોર કાઇન્ડ? બિલકુલ. પ્રથમ તો આપે બે બેંકના સવાલ કર્યા, જેમાં સરકારી માલિકીની બેંક પંજાબ નેશનલ બેંક અને ત્યારબાદ ભારતની સૌથી જૂનામાં જૂની ખાનગી ક્ષેત્રની બેંક સાઉથ ઇન્ડિયન બેંક. તો આ બંને બેંકમાં તમને નફો મળી રહ્યો છે. છતાં પણ હું કહીશ કે હજી પણ 2-3 વર્ષ સુધી રોકાણ જાળવી રાખશો તો આ બંને બેંકના શેરમાં હાલના લેવલથી ખૂબ સારી મજબૂતાઈના પ્રબળ સંકેતો છે. તો આ બેંકમાં હું રોકાણ જાળવી રાખવાની જ વાત કરીશ. ત્યારબાદ આપે જણાવ્યું કે વોડાફોન આઈડિયાના શેરમાં હાલના લેવલથી આપણે નુકસાન થઈ રહ્યું છે. છતાં પણ હું કહીશ કે વોડાફોન આઈડિયાના શેરમાંથી નીકળી અન્ય મજબૂત વિકલ્પ ઉપર જશો તો તમારા હિતમાં રહેશે. રમેશભાઈ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે. જી રમેશભાઈ. નડિયાદથી રમેશભાઈ. જયદેવભાઈ, તમારી પસંદગીના 2, 3, 4 સરસ શેર આપો, જેવા કે બોરોસિલ રિન્યુએબલ. બિલકુલ. હાલના લેવલથી હું કહીશ કે મિડ કેપ અને સ્મોલ કેપ સેક્ટરની કંપનીઓમાં ખૂબ સારી મજબૂતીના ચોક્કસપણે પ્રબળ સંકેતો છે. પણ જો તમારો ટ્રેડિંગનો વ્યૂ હોય અને થોડુંક મધ્યમ ગાળા માટે રોકાણ કરવા માંગતા હોય તો લાર્જ કેપ સેક્ટરમાં તમે આઈટી, એફએમસીજી જેવી કંપનીઓ છે તેમાં થોડુંક કોન્ટ્રા વ્યૂથી ધીમે ધીમે રોકાણ કરી શકો છો. અને ખાસ કરીને આઈટી સેક્ટરની જે 5 કંપનીઓ છે તેમાં હવે વધુ પડતો ભાવ ઘટાડો જોવા મળે તેવી શક્યતા પ્રમાણમાં ખૂબ જ નહીવત છે. જેથી કરીને કહીશ કે હાલના લેવલથી તમારે ડિલિવરી બેઝ રોકાણ કરવું હોય અને 3 થી 5 વર્ષ જેવો સમયગાળો આપી શકતા હોય તો આઈટી સેક્ટરની જે પ્રથમ હરોળની 5 કંપનીઓ છે જેમાં ટીસીએસ, એચસીએલ ટેકનો, ટેક મહિન્દ્રા, વિપ્રો જેવી કંપનીઓ ખૂબ જ સારી લાગી રહી છે. અને મિડ સાઇઝ આઈટી કંપનીમાં જો રોકાણ કરવું હોય તો હેપીએસ્ટ માઇન્ડ અને કેપીઆઈટી આ બંને કંપનીઓ હાલના લેવલથી રોકાણ માટે ખૂબ જ સારી લાગી રહી છે. સાથે સાથે રોકાણકાર મિત્રોને હું એવું પણ કહીશ કે ફાર્માસ્યુટિકલ સેક્ટરની 2-4 કંપનીઓને છોડી લગભગ તમામ કંપનીઓ મલ્ટી યર લો ઉપર છે. છતાં પણ આ જે કંપનીઓ છે તેમાં ક્વોલિટી છે અને હાલના લેવલથી ફાર્માસ્યુટિકલ સેક્ટરની કંપનીમાં વધુ પડતો ઘટાડો જોવા મળે તો તેવી શક્યતા પ્રમાણમાં ખૂબ નહીવત છે. માનો કે બજારમાં ઘટાડો જોવા મળે પણ ફાર્માસ્યુટિકલ સેક્ટરની કંપનીમાં હાલના લેવલથી વધુ પડતો ઘટાડો જોવા મળે તેવી શક્યતા બિલકુલ દેખાતી નથી. તો તેને લઈને કહીશ કે આ સેક્ટરની પણ જે ક્વોલિટી કંપનીઓ છે તેમાં પણ ડિલિવરી બેઝ રોકાણ કરવું હોય તો ખૂબ સારા અવસર છે. રાજેન્દ્રભાઈ જોડાઈ ચૂક્યા છે. જી રાજેન્દ્રભાઈ, શું પ્રશ્ન છે તમારો? હેલો બાપુ, મેં ગેલેન્ટ ફાર્મા 1720 ના ભાવે 40 શેર લીધા છે અને ભાવ ઘટતો જ જાય છે. 300 રૂપિયા નીચે આવી ગયો છે. હવે શું કરવું? 1400 રૂપિયા આવી ગયો છે ગેલેન્ટ ફાર્મા. બિલકુલ. ચાઇનાની દિગ્ગજ ફાર્માસ્યુટિકલ કંપની ગ્લેન ફાર્માની જો વાત કરવા જઈએ તો આ કંપનીનો શેર અત્યારે 52-57ના નીચલા સ્તરથી થોડેક ઉપર ટ્રેડ કરી રહ્યો છે. અને મેં થોડાક સમય પહેલા પણ જણાવ્યું હતું કે હાલના લેવલથી ગ્લેન ફાર્માના શેરમાં હજી પણ 150 થી લઈને 250 રૂપિયાનો ઘટાડો સંભવિત છે. તો દરરોજ ગ્લેન ફાર્માના શેરને ટ્રેક કરી અને તેનું મૂલ્યાંકન કરવું તે વ્યાજબી વાત નથી. અને એકવાર હજી પણ 1150-1100 સુધી આ કંપનીનો ભાવ આવી શકે છે. પણ આ કંપનીનું ભાવિ આવનારા 4-5 વર્ષ માટે ખૂબ જ ઉજળું છે. તો તેને લઈને કહીશ કે તમારો જે ખરીદીના ભાવથી જ્યારે 1150 રૂપિયાની આસપાસ ગ્લેન ફાર્માનો શેર આવે તો તમને અનુકૂળતા હોય તો નવી ખરીદી કરો, જેથી તમારી પડતર નીચી આવી જાય. અને ત્યારબાદ તમે 3 થી 5 વર્ષથી એવો સમયગાળો આપશો તો ચોક્કસપણે ગ્લેન ફાર્માના શેરમાં ઝડપથી વૃદ્ધિ થતી જોવા મળશે. પણ આવનારા 2 થી 3 મહિના દરમિયાન તાત્કાલિક ગ્લેન ફાર્માના શેરમાં કોઈ રોકેટ ગતિએ મોટો ભાવ વધારો જોવા મળે તેવી બિલકુલ શક્યતા નથી. કિરીટભાઈ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે. જી કિરીટભાઈ. મારી પાસે આઈડિયા પડ્યા છે તો એમાં કોર્ટ કાય ને એની સામે ધનલક્ષ્મી બેંક લઈ શકાય અને આઈઆરએફસી માં શું હોય રોંગ ટર્મ રાખી મુકાય કે પછી નીકળી જવાય, એમાં પ્રોફિટ છે? બિલકુલ. વોડાફોન આઈડિયાની જો વાત કરવા જઈએ તો આ કંપની અનેક મુસીબતોનો સામનો કરી રહી છે અને તેને લઈને કહીશ કે ઘણા રોકાણકારો
વોડાફોન આઈડિયાની જે નાની પ્રાઇસ છે તેને જોઈ અને તેમાં રોકાણ કરવા માટે પ્રેરાતા હોય છે અને ત્યાર પછી ટ્રેપ થઈ જતા હોય છે. હું કહીશ કે ટેલિકોમ્યુનિકેશન સેક્ટરમાં જો રોકાણ કરવું હોય તો અન્ય ખૂબ સારા વિકલ્પો ઉપલબ્ધ છે. વોડાફોન આઈડિયામાં હાલના લેવલથી રોકાણકારોએ નવું રોકાણ ન કરવું જોઈએ અને જે જૂના રોકાણકારો છે અને તેમની નાની મૂડી હોય તો થોડોક સમય રાહ જોવી જોઈએ અને જ્યારે આ કંપનીના શેરમાં મજબૂતાઈ જોવા મળે ત્યારે તેમાંથી નીકળી અન્ય મજબૂત વિકલ્પમાં તેમના રોકાણને ટ્રાન્સફર કરવું જોઈએ. જી મહેશભાઈ જોડાઈ ચૂક્યા છે. જી મહેશભાઈ, શું પ્રશ્ન છે તમારો? નાની કંપનીઓ થોડી આપો ને. હું રોકાણકાર મિત્રોને વારંવાર કહેતો આવ્યો છું કે નાની પ્રાઇસની કંપનીઓ પર જ ફક્ત ધ્યાન આપ્યા કરવું તે વ્યાજબી વાત નથી અને શેર બજાર છે તે એવી નબળી કંપનીઓને જ નાની પ્રાઇસમાં દેખાડતું હોય છે. મતલબ કે નબળા ફંડામેન્ટલ ધરાવતી કંપનીઓ હોય ત્યારે જ તેની કંપનીના ભાવમાં ઘટાડો જોવા મળતો હોય છે અને જ્યારે રોકાણકારોને એ કંપનીના શેર ખૂબ અતિશય સસ્તા લાગે ત્યારે તેઓ રોકાણ કરવા માટે પ્રેરાતા હોય છે અને ત્યાં સુધી રોકાણ જાળવી રાખી મૂકતા હોય છે કે જ્યાં સુધી આ કંપનીના ભાવ ઝીરો ન થઈ જાય. તો આ રીતની જે માનસિકતા છે તે ખૂબ જ ભૂલ ભરેલી છે અને તેનાથી સદંતર દૂર રહેવું જોઈએ. ફંડામેન્ટલી સ્ટ્રોંગ કંપનીઓ હોય તો તેની સારી પ્રાઇસને પણ રોકાણકારોએ ચૂકવવી જોઈએ અને ત્યાર પછી તેઓ સમય આપે તો ચોક્કસપણે તેમાં ખૂબ સારું વળતર પણ પ્રાપ્ત થતું હોય છે. તો માત્ર ને માત્ર નાની કંપનીઓને ધ્યાનમાં રાખી અને શેરબજારમાં રોકાણ કરવું તે વ્યાજબી વાત નથી. આ ટાઈપની જે માનસિકતા છે તેનાથી સદંતર દૂર રહેવું જોઈએ. જયદેવસિંહજી અમારી સાથે જોડાયેલા રહેજો. હાલ બિઝનેસ પ્લસમાં છે વિરામનો સમય. જોતા રહો GSTV. તો બ્રેક બાદ આપનું સ્વાગત છે. આપણી સાથે જોડાયેલા છે માર્કેટના એક્સપર્ટ જયદેવસિંહ ચુડાસમા. તો હાલના સમયે ભારતીય શેર બજારને અસર કરે તેવા વૈશ્વિક પરિબળો કયા છે? બિલકુલ, હાલમાં ભારતીય અર્થવ્યવસ્થા અને ભારતીય શેરબજારને જો અસર કરે તેવા મહત્વપૂર્ણ વૈશ્વિક પરિબળો હોય તો ખાસ કરીને અમેરિકા ખાતે ફેડ રિઝર્વ છેલ્લી ઘણી બધી પોલિસીથી વ્યાજ દરમાં જે વધારો કરી રહી છે તે ભારત જેવા ઇમર્જિંગ માર્કેટ માટે થોડાક નેગેટિવ સમાચાર ગણી શકાય. ત્યારબાદ રશિયા અને યુક્રેનને લઈ અને હાલની જે પરિસ્થિતિ છે તે પણ થોડીક ભારતીય અર્થવ્યવસ્થા માટે કષ્ટદાયક પ્રક્રિયા છે અને ડોલરની સામે રૂપિયાની જે ચાલ છે તે પણ અતિશય મહત્વપૂર્ણ વાત છે અને આંતરરાષ્ટ્રીય લેવલે બ્રેન્ટ ક્રૂડના જે ભાવ છે તેમાં જે ઉતાર ચઢાવ જોવા મળી રહ્યા છે તે પણ ભારતીય અર્થવ્યવસ્થા માટે થોડાક નકારાત્મક સમાચાર ગણી શકાય. પણ ઓવરઓલ સ્થાનિક પરિસ્થિતિ છે તે ખૂબ જ મજબૂત છે અને ખાસ કરીને સ્થાનિક લેવલે ભારતીય અર્થવ્યવસ્થા તમામ મોરચે ખૂબ સારો દેખાવ કરી રહી છે અને ખાસ કરીને GST કલેક્શનના જે આંકડા છે તે ખૂબ જ ઉત્સાહજનક છે કારણ કે છેલ્લા 10 મહિનાથી અવિરતપણે જે GST કલેક્શન છે તે 1,40,000 કરોડ રૂપિયા ઉપર આવી રહ્યું છે જે ખૂબ જ સકારાત્મક બાબત ગણી શકાય. અને અન્ય પેરામીટરથી પણ જોવા જઈએ તો જે ઓટો સેલ્સના આંકડા છે તે પણ ખૂબ જ ઉત્સાહજનક છે. એડવાન્સ ટેક્સની ફિગરો છે તે પણ ખૂબ જ ઉત્સાહજનક છે અને હાલમાં જે ત્રિમાસિક ગાળાના પરિણામ આવી રહ્યા છે તે પણ ખૂબ સારા આવી રહ્યા છે અને તેમાં પણ જે ફ્રન્ટલાઇન કંપનીઓના પરિણામ આવ્યા તે માર્કેટની અપેક્ષા પ્રમાણે જ આવી રહ્યા છે. તો ઓવરઓલ જોવા જઈએ તો સ્થાનિક લેવલે ભારતીય અર્થવ્યવસ્થા ખૂબ સારો દેખાવ કરી રહી છે અને તેનું જ પોઝિટિવ રિફ્લેક્શન ભારતીય શેરબજારમાં જોવા મળી રહ્યું છે. જી હસમુખભાઈ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે. જી હસમુખભાઈ. કોચિંગ CPI 661 રૂપિયા અને મઝદોગને 882 રૂપિયામાં ખરીદ કરેલી છે. હવે ભાવ થોડો તૂટે છે. હવે લોંગ ટર્મ માટે રાખવા જેવા કે શું કરવા જેવું? પ્રથમ તો કોચિન શિપયાર્ડ અને મઝદોગમાં તમારી જે ખરીદી છે તે ઓલમોસ્ટ ટોપના ભાવ ઉપર છે. આજથી 1.5-2 વર્ષ પહેલા જે ભાવ હતા તેનાથી 4-4.5 ગણા ભાવ થઈ ગયા. ત્યાર પછી તમે તેમાં ખરીદી કરી છે. તો હંમેશા શેરબજારમાં જ્યારે કંપનીઓના ભાવ એકદમ ઉન્માદમાં હોય ત્યારે ખૂબ જ સાવચેતીપૂર્વક આગળ વધવું જોઈએ. આપે જે બે કંપનીઓની વાત કરી તેનું લાંબા ગાળે ભાવિ ખૂબ જ સારું છે પણ તેનો મતલબ એ નથી કે તમે કોઈ પણ ભાવે આ કંપનીના શેરને ખરીદી કરી લો અને ટૂંકા ગાળે આ બંને કંપનીઓમાં હજી પણ 3થી લઈને 5% સુધીનો ઘટાડો સંભવિત છે અને ત્યારબાદ આ કંપનીમાં સ્થિરતા પણ જોવા મળશે અને ઉત્તરોત્તર મજબૂતાઈ પણ જોવા મળી શકે છે. તો હું કહીશ કે દરરોજે દરરોજ આ કંપનીના શેરને ટ્રેક ન કરશો પણ હાલના લેવલથી આવનારા 2-3 વર્ષ 5 વર્ષ રોકાણ જાળવી રાખશો તો મઝદોગ અને કોચિન શિપયાર્ડ બંનેમાં તમને ચોક્કસપણે સારું વળતર પ્રાપ્ત થશે. નટુભાઈ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે. જી નટુભાઈ, શું પ્રશ્ન છે તમારો? ધનલક્ષ્મી બેંક, IRFC અને અશોક લેલન આ ત્રણેય આ ભાવે લઈ શકાય? ધનલક્ષ્મી બેંક, IRFC અને અશોક લેલન. પ્રથમ તો ધનલક્ષ્મી બેંક અને IRFC આ બંને કંપનીઓ કરતાં અન્ય ઘણા બધા વિકલ્પો મને વધારે સારા લાગી રહ્યા છે. તો હું કહીશ કે આ બંને કંપનીઓમાં દૂર રહો અને ત્યારબાદ ઓટોમોબાઈલ સેક્ટરની દિગ્ગજ કંપની અશોક લેલનની વાત કરવા જઈએ
તો હિન્દુજા ગ્રુપની આ ફ્લેગશિપ કંપની છે અને કોમર્શિયલ વ્હીકલ સેગમેન્ટમાં અશોક લેલેન્ડ ખૂબ જ મોખરાનું સ્થાન ધરાવે છે અને છેલ્લા 2 વર્ષ દરમિયાન વર્લ્ડ વાઇડ જે ચેલેન્જિંગ ભર્યો સમય હતો તેની વચ્ચે પણ અશોક લેલેન્ડે ખૂબ સારો દેખાવ કર્યો છે અને હાલમાં જ ઇલેક્ટ્રિકલ વ્હીકલને લઈને જે વાત છે તેમાં પણ અશોક લેલેન્ડ ખૂબ સારી કામગીરી કરી રહ્યું છે. તો હું આ તમામ વસ્તુઓને લઈને કહીશ કે હાલના લેવલથી અશોક લેલેન્ડના શેરમાં વધુ પડતો ભાવ ઘટાડો જોવા મળે તેવી શક્યતા પ્રમાણમાં ખૂબ નહીવત છે અને તમે જો આ કંપનીમાં હાલના લેવલથી ડિલિવરી બેઝ રોકાણ આવનારા 2 થી 3 મહિના દરમિયાન દરેક ઘટાડે ધીમે ધીમે કરશો અને ત્યારબાદ 3 થી 5 વર્ષ જેવો સમયગાળો આપશો તો ચોક્કસપણે અશોક લેલેન્ડના શેરમાં ખૂબ સારું વળતર પ્રાપ્ત થાય તેવા પ્રબળ સંકેતો છે. હસમુખભાઈ જોડાઈ ચૂક્યા છે આપણી સાથે. જી હસમુખભાઈ, શું પ્રશ્ન છે તમારો? તો જો હાલના તબક્કે સરકારી બેંકના શેરમાં રોકાણ કરવું હોય તો તમે કયા 2 શેર સજેસ્ટ કરશો? બિલકુલ, હાલમાં અને ખાસ કરીને છેલ્લા 1.5 વર્ષ દરમિયાન ખાનગી ક્ષેત્રની બેંકોની તુલનામાં જે સરકારી બેંકો છે તેમાં સારી એવી મજબૂતાઈ જોવા મળી રહી છે. આજથી થોડાક સમય પહેલા ઓલમોસ્ટ તમામ સરકારી બેંકોના જે શેરના ભાવ છે તે 52 સપ્તાહના ઉત્તમ સ્તર ઉપર હતા અને તે લેવલ ઉપરથી થોડુંક પ્રોફિટ બુકિંગ અને કોન્સોલિડેશન જોવા મળી રહ્યું છે. પણ હું કહીશ કે હજી પણ આવનારા 2 થી 3 વર્ષ 5 વર્ષ દરમિયાન સરકારી બેંકોના શેરમાં ખૂબ સારી મજબૂતાઈના પ્રબળ સંકેતો છે. તો જે રોકાણકારો ડિલિવરી બેઝ રોકાણ કરવા માંગતા હોય અને 2 થી 3 વર્ષ 5 વર્ષ જેવો સમયગાળો આપી શકતા હોય તો મારી પસંદગીની જે મુખ્ય 2 સરકારી બેંકો છે તેમાં કહીશ કે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા અને કેનેરા બેંક. આ બંને બેંકો હાલના લેવલથી આવનારા 3 થી 5 વર્ષ દરમિયાન રોકાણકારોને ખૂબ સારું વળતર આપવા માટે પૂરેપૂરી રીતે સક્ષમ છે. બેંક નિફ્ટીમાં કેવી મુવમેન્ટ જોવા મળશે? બિલકુલ, હાલમાં બેંક નિફ્ટીમાં જોવા જઈએ તો જે મુખ્ય 12 બેંકો છે અને તેમાં પણ જે સારું વેટેજ ધરાવતી બેંકો છે તેમાં સારી એવી સ્ટ્રેન્થ જોવા મળી રહી છે અને હજી આવનારા 6-7 મહિના દરમિયાન બેંક નિફ્ટી જે છે તે 48,000 49,000 સુધી પહોંચે તેવા પ્રબળ સંકેતો છે. તો હું કહીશ કે બેંક નિફ્ટીમાં પણ આગામી સમયમાં ખૂબ સારી મજબૂતાઈના પ્રબળ સંકેતો છે. રાહુલભાઈ જોડાઈ ચૂક્યા છે. જી રાહુલભાઈ. મારી પાસે આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડના શેર પડ્યા છે પબ્લિક ઇસ્યુના. હવે આ તો દિવસે દિવસે ઘટતો જ છે. રિઝલ્ટ એમનું સોર આવ્યું તો શું કરવું? બિલકુલ, આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડની જો વાત કરવા જઈએ તો આ કંપનીનો શેર પણ 52 સપ્તાહના નીચલા સ્તરથી થોડેક ઉપર ટ્રેડ કરી રહ્યો છે. પણ હાલના લેવલથી આ કંપનીના શેરમાં વધુ પડતો ભાવ ઘટાડો જોવા મળે તેવી શક્યતા પ્રમાણમાં ખૂબ જ નહીવત છે અને જે રોકાણકાર મિત્રો હાલના લેવલથી આવનારા 2 થી 3 વર્ષ 5 વર્ષ માટે નવું રોકાણ કરવા માંગતા હોય તો આ કંપનીના જે વેલ્યુએશન છે તે ખૂબ જ આકર્ષક છે અને તમારા ખરીદીના ભાવથી કદાચ આ કંપનીનો શેર નીચા ભાવે ટ્રેડ થઈ રહ્યો હોય અને જો તમને અનુકૂળતા હોય તો હાલના લેવલથી તમે નવી ખરીદી પણ કરી શકો છો. હું કહીશ કે આવનારા 2 થી 3 વર્ષ દરમિયાન આ કંપનીમાં હાલના લેવલથી ખૂબ સારી પરિસ્થિતિ જોવા મળે તેવા પ્રબળ સંકેતો છે. એશિયન પેઇન્ટના શેર અંગે રોકાણકારોને તમે શું માર્ગદર્શન આપશો? દિગ્ગજ પેઇન્ટ સેક્ટરની કંપની એશિયન પેઇન્ટ્સની જો વાત કરવા જઈએ તો આજે જ આ કંપનીનું ત્રિમાસિક ગાળાનું પરિણામ આવ્યું હતું અને આ પરિણામમાં કોઈ એવી મોટી નિરાશા દેખાઈ નથી, જે ખૂબ જ સારી બાબત ગણી શકાય. અને હું કહીશ કે છેલ્લા 2 થી 3 વર્ષ દરમિયાન આ કંપનીએ ખૂબ જ મોટા પાયા પર એક્સપાન્શન કર્યું છે અને હજી પણ આવનારા સમયમાં એશિયન પેઇન્ટ્સના શેરમાં ઉત્તરોત્તર ખૂબ સારી મજબૂતાઈના પ્રબળ સંકેતો છે. તો જે રોકાણકારો પાસે એશિયન પેઇન્ટ્સમાં જૂનું રોકાણ હોય તો તેમને કોન્ફિડન્સપૂર્વક જાળવી રાખવું જોઈએ અને જે રોકાણકાર મિત્રો પેઇન્ટ સેક્ટરમાં નવું રોકાણ કરવા માંગતા હોય તો એશિયન પેઇન્ટ્સ હાલના લેવલથી પણ ખૂબ સારા ભાવે ઉપલબ્ધ છે, તો તેમને પણ તેમાં રોકાણ કરવું હોય તો ચોક્કસપણે કરી શકાય. આવતીકાલે માર્કેટ કેવું રહેશે? સેન્સેક્સ અને નિફ્ટી અને બેંક નિફ્ટી કયા લેવલે જોવા મળશે? બિલકુલ, સતત 3 દિવસની તેજી પછી આજે વીકલી એક્સપાયરીના દિવસે ભારતીય શેર બજારમાં થોડુંક નેગેટિવ ક્લોઝિંગ થતું જોવા મળ્યું છે, પણ તેનાથી રોકાણકારોએ ચિંતિત થવાની બિલકુલ જરૂર નથી કારણ કે હાલમાં વિદેશી રોકાણકારોના જે આંકડા છે તે થોડા ઘણા સમયથી પોઝિટિવ આવતા રહ્યા છે. આજની જ જો વાત કરવા જઈએ તો વિદેશી રોકાણકારોએ કેશ સેગમેન્ટમાં 400 કરોડ રૂપિયાની ખરીદી કરી છે અને સ્થાનિક સંસ્થાગત રોકાણકારોએ લગભગ 128 કરોડ રૂપિયા જેવી વેચવાલી કરી છે. અને ઓવરઓલ ભારતીય શેર બજારનું જે મોમેન્ટમ છે તે બાય ઓન ડિપ્સનું જ છે. આવતીકાલે સપ્તાહનું અંતિમ ટ્રેડિંગ સેશન છે, તો તેમાં મેં થોડીક વાર પહેલાં જ જણાવ્યું કે જ્યાં સુધી આગામી મુખ્ય કેન્દ્રીય બજેટ ન આવી જાય ત્યાં સુધી બજારમાં સાંકડી વધઘટ જ જોવા મળશે. તો આવતીકાલે પણ ફ્લેટિશ કારોબાર જોવા મળે તેવા પ્રબળ સંકેતો છે. જી, તો આપે આજે જે સ્ટોક્સ અંગે ચર્ચા કરી છે તેમાં આપનું કોઈ કંપનીમાં રોકાણ? બિલકુલ, આજે મેં જે કાંઈ પણ સ્ટોક અંગે ચર્ચા કરી તેમાં મારું કોઈ વ્યક્તિગત રોકાણ નથી, પણ મારા પરિવારનું રોકાણ હોઈ શકે છે અને જે તે સ્ટોક અંગેની ભલામણ મેં મારા ગ્રાહકોને પણ કરી હોઈ શકે છે. જી,
ધન્યવાદ જયદેવસિંહજી આપનું અમારી સાથે જોડાવા બદલ। હવે જાણીએ જ્યોતિષની દ્રષ્ટિએ કેવું રહેશે શેર માર્કેટ।